મોરબીના પાનેલી ગામ પાસેથી એલસીબી અને તાલુકા પોલીસ સાથે મળી ખનીજ ચોરી કરતા 16ને ઝડપી પાડી રૂપિયા 2.30 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક આવેલી સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી થતી હોવાની માહિતી જિલ્લા પોલીસ વડાને મળી હતી, જેના આધારે એલસીબીના પીઆઈ રોહિતસિંહ દોડિયાને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેવી ધોળા તેમજ તાલુકા પીએસઆઈ એમવી ઝાલા અને તેમની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 4 હિટાચી વડે 12 ડમ્પરમાં 3300 ટન ગેરકાયદેસર રીતે અને મોરમ ભરતા હતા, જેથી પોલીસે સ્થળ પરથી 16 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તાલુકા પોલીસને સોંપ્યા હતા। અને આ ખનીજ ચોરી કેટલા સમયથી ચાલતી હતી અને કોણ કરાવે છે તેવા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પાનેલી ગામની સીમમાં સરકારી ખરાબામાં અમુક ઈસમો પોતાના વાહનો સાથે અને ઈટાચી મશીન સાથે ખનીજની ચોરી કરી રહેલ છે, જે આધારે અમારી ટીમ ત્યાં પહોંચી જઈ અને મોરબી તાલુકા પોલીસને પણ બોલાવી અને ત્યાં રેડ કરતા સદરવ જગ્યાએથી 4 હિટાચી અને 12 ડમ્પર મળી કુલ 2 કરોડ અને 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે। સરકારી ખરાબામાંથી માટી મોરમ કાઢી અને હેરફેર કરતા 16 ઈસમોનો પકડેલ છે। મોરબીના ઇતિહાસમાં આવી મોટી ખનીજ ચોરી ઝડપાતા ખનીજ ચોરો હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી।